ધૂમ ચાલે ધૂમ યા ઓ આ હેલો મધર, અમે લોકો ફરવા જઈએ છીએ. ઓકે, હાય 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 બાપુડી. એમાં મને શું પૂછીશ? તને જે કરવું હોય તે કર. અરે પણ તને પૂછતો નથી, પણ તને જાણ કરું છું. આવતી રે મારી જામનગરની જલેબી, સુરતની સુતર પેણી. જોયું બા, કેવી લાગે છે મારા ફિલ્મની નટ્ટી જયશ્રી? હાલો હવે મોડું થાય છે. હાય 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 બાપુડી. હાલ મુઈ આ કાળમુખી બાપ તો કથા કરતો ફરે છે ઘેર ઘેર, અને આમ એમ બનીને ફરે છે ઠેર ઠેર. હા બાપુજી, હું જાઉં છું. સુખી રહેજે દીકરા. દીકરા, હજી ગાડી છૂટવાને ઘણી વાર છે. હા બેટા, મોટી હવેલીએ જતો જજે. હા બધાને પગે લાગતો જજે. જી, જાઉં છું. અને સંભાળીને જજે, અને પત્ર લખતો રહેજે. જય માતાજી નાના ઠાકોર. તમે હજી સુધી મને માફ ન કર્યો. મેં તો પહેલા દિવસે જ તમારી માફી માંગી લીધી હતી. અરે ના ના, એવું નથી. કેમ છે? હા તો શહેર જતો હતો, થયું તમને બધાને મળતો જાઉં. કઈ ગાડીમાં જાય છે? આજે બપોરની. ઠીક છે. મોટા ઠાકુર ઉપર છે? હા જાઓ, એમને મળીને જી. જજો. હા. દેવલી 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 દેવલી, હું જાઉં છું. તો જાઓ ને, કોણ રોકી રહ્યું છે તમને? શું વાત છે? નારાજ છો? અમે કોણ નારાજ થનારા? બસ રાધા હતી ને તમારી જિંદગીમાં, એ તો જતી રહી. હવે અમે કોણ? જાણે શું સમજે છે એના મનમાં. દેવલી, હવે જાવ ને, ઊભા કેમ છો? દેવલી, શું વાત છે બેટા? કેમ આના પર ગુસ્સે થાય છે? ગુસ્સો ન કરીએ તો શું કરીએ? જુઓ ને મોટા બાપુ, આ રાધા જ હતી અમની જિંદગીમાં, એ જતી રહી. પછી પાછળ બીજા બધા પડ્યા ખાડામાં. નીકળી પડ્યા છે સામાન ઉપાડીને. રાધા વખતે કામ નહોતું, અને અમારી વખતે કહે છે કામ આવી ગયું છે. આમને જવાનું કહી દો મોટા બાપુ તમે, નહીતર ગાડી છૂટી જશે. બસ પતી ગઈ વાત. હવે અમે લગ્ન જ નથી કરવાના. ખૂબ જ જિદ્દી છોકરી છે. અને દેવ બેટા, તમે જો રોકાઈ શકતા હો તો રોકાઈ જાઓ. લગ્નનું ઘર છે, ઘણા કામ હોઈ શકે છે, અને તમારા રોકાવાથી અમારા માથાનો ભાર થોડો હળવો થઈ જશે. જી જી, હું રોકાઈ જઈશ. સરસ સરસ. જો બેટા, દેવ રોકાઈ જાય છે. હવે ગુસ્સો થૂકી ના. મોઢું ચડાવીને નાની નાની બાબતમાં બેસી જવાની ટેવ પડી છે ને, તે ખૂબ ખોટી છે બેટા. હે દેવ, તમને કામમાં ઘણું નુકસાન થશે. સાચે જોવું જરૂરી છે. ના દેવલી, સાચી વાત તો એ છે કે કઈ મન નહોતું લાગતું, એટલે જઈ રહ્યો હતો. આ રાધા જતી રહે એટલે ને? કંઈ વાંધો નહીં, અમે તમારું મન લગાવી રાખશું. બસ એક અઠવાડિયાની જ તો વાત છે. અમારા લગ્ન થઈ જાય પછી જતા રહેજો. જેમ તમે કહો એમ. હા દેવ, તમે કેટલા સારા છો, એટલે જ તો અમે તમને આટલો પ્રેમ કરીએ છીએ. ક્યાં છે કો? અંદર બેઠી હશે કઈ ખોએ ખાચરે ભરાઈને. જા. હાય 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 બાપુડી. હાલો. હા, ધૂમ ચાલે ધૂમ. હે, આજ સુધી તો દૂધ પીતો તો, ને હવે ચડ્યો બાસુદીના રવાડે. વાહ 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 વાહ. ધૂમ ચાલે ધૂમ. અરે મારી પચ્ચી ચીકુ. ઓ મારી સ્નેહલતા. ઓ મારી રોમા બાળે. જોજો, હું તારા માટે શું લાવ્યો છું. આ બાસુદી, આ વેણી. તારું શું થયું? કેમ રિસાઈ ગઈ? ખુશ ના થઈ? મારી બેનપણીના લગ્ન છે. હે? મારે ગામડે જવું છે. ઓ તારી ભલી થાય. ગામડે? તો આ તારો પતિ સાવ પતી જશે. મારે એકલીએ નહીં, તો આપણે બંને જવાનું છે. એમ?
તો કશો વાંધો નહીં. પણ હા. મને 5 મિનિટ પ્રેમ કરી લેવા દે ને. બસ 5 જ મિનિટ. હે એમ વાત છે? તો હવે જો આ ભાડાના ભડાકા. હા હવે તો 5 મિનિટ શું 5 છોકરાઓ સુધી. દેવલી. અરે રાધા અરે ધીરે બાબા ધીરે. માં બનવાની છું. સાચે હમ. આવ અહીં. હવે બતાવો કેવી જઈ રહી છે જિંદગી જાડિયાજી સાથે? બસ ખૂબ મજા કરાવે છે. દિવસે સિનેમા દેખાડે છે, સાંજે ફરવા જવાનું, જમવાનું. પણ હા, રાત્રે ખૂબ હેરાન કરે છે. હા ખૂબ હેરાન કરે છે એટલે? અરે બાબા, તારો રાજકુમાર તને હેરાન કરશે ને એટલે બરાબર સમજી જઈશ. સીધે સીધું બતાવ ને રાધા, શું શું કરે છે તને? અરે એ જે બધા મારે કરે છે. એ શું કરે છે બધા? દિવસે તો ઉંદર બનીને ફર્યા કરે છે મારી આગળ પાછળ, અને રાત પડતાની સાથે વાઘ બની જાય છે. એ આટલો મોટો લોટો દૂધનો લટકાવી જાય છે, અને પછી શરૂ થાય છે ખરી મુસીબત. સાચું કહું દેવલી, આ દૂધ આપણી સ્ત્રી જાતિનું દુશ્મન છે, દુશ્મન. એ કરે છે શું તને? પછી મને ઉચકીને પલંગમાં નાખે છે. પછી મારી સાથે મીઠી મીઠી વાતો કરે છે. પછી માથામાં ધીરે ધીરે હાથ ફેરવે છે. પછી ગાલે બકી કરે છે. પછી આ છોકરું, બીજું શું? હા, અમે તો એમને રાત્રે દૂધ પીવા જ નહીં દઈએ. હું તો હંમેશા એમ જ વિચારતી હતી કે એ છોકરી ખૂબ જ ભાગ્યશાળી હશે જે મારા દિયરજી સાથે પરણશે. પણ આજે તો એમ લાગે છે કે મારા દિયરજી ભાગ્યશાળી છે તમારી સાથે લગ્ન કરીને. ચડાવો ભાભી ચડાવો. ખૂબ ચડાવો. પછી કેવા કેવા નખરા કરશે ને ખબર પડશે તમને. હા હા દિયરજી, આમ વાતોમાં ના પછલાવશો. પહેલા જડેલા પાટલા લઈ જડા પછી અંદર જવા દઈશ. અરે ભાભી, તમે તો સાવ બુદ્ધુના બુદ્ધુ જ રહ્યા. માગીને શું માગ્યું? ચડેલા પાટલા? અરે આજે તો નવલખાનો હાર માગ્યો હોત તો પણ હું આપી દેત. ચાલો હવે ફટાફટ માગી લો. ના દિયરજી, તમારી પાસે કશું જ નહીં માગું. માગીશ તો ઉપરવાળા પાસે.
ઠીક છે? છોકરો દેવલી દેવલી અરે રાધા. દેવલી 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 અરે ધીરે બાબા ધીરે, હવે અમે પણ માં બનવાના છે. હે આ તો દેવ નથી આવ્યા, નહીતર કોઈ સારું નામ જાણી લે છોકરા માટે. અરે આ શું લવારું કરે છે? હજી કાલે તો કઈ છે સાસરે, ને આજે કેવી રીતે ખબર પડી કે તું માં બનવાની છે? અરે મંદિરથી આવી ગયા? જય માતાજી. જીતા રહો. લો દિયરજી, આ પ્રસાદ. ભાભી, એક વાત કહું તમને, આ તો મારા મોટા ભાઈ વચ્ચે આવી ગયા અને મારું પત્તું કાપી નાખ્યું, નહીં તો હું તમારી સાથે જ પરણી જાત. હું પાણીને આવી કે તમને ચડ્ડી પહેરતાય નહોતું આવડતું. પણ હવે તો આવડે છે ને. શું કહ્યું? ઉભા રહો બદમાશ, મારી સાથે મજાક કરો છો? અરે સાંભળો છો, ઘરના જમાઈ મરી ગયે 13 દિવસ થઈ ગયા, પણ દેવલીના સાસરિયાઓએ કોઈ ખબર અંતર નથી લીધા. અરે જે ઘરમાં પગ મૂકતાની સાથે ઘરનો કુંવર મરી જાય એવી છપ્પર પગીની કોણ ભાળ લેવા આવે? મોટી બા, અરે કાળુભાઈ, શું તમને એટલી પણ અક્કલ નથી કે આવીને દેવલીના વાળ ઉતારી જાઓ? અમે વાળ નહીં કપાવી દેવલી બા, અમે વાળ નહીં વાળ તો ઉતરાવા જ પડે. અરે દેવલી, કેટલી વાર નીચે આવતા? હવે આ ના પહેરાય દેવલી બા. અમે વાળ નહીં કપાવીએ માં, અમે વાળ નહીં ઉતરાવીએ. અરે વાહ, વાળ નહીં ઉતરાવે તો શું સોળે શણગાર સજીને ફરીશ? આ બધી વિધવાઓ વાળ ઉતરાવી ચૂકી છે. એ બધી મૂર્ખ હતી. અમે શું જાણી જોઈને વિધવા બન્યા છે? લો બોલો. જો દેવલી વાળ નહીં ઉતરાવે તો શું ખોટું થઈ જવાનું છે? ખોટું તો તમારા પિયરમાં નહીં થતું હોય, અહીં ખોટું સાચું નહીં ચાલે. શારદા વહુ, અહીં તો એ જ થશે જે આ હવેલીના રીત રિવાજો છે, સમજ્યા? કયા જમાનાની વાત કરો છો કાંતા ભોઈ? હું એમ પૂછું છું, કયો મોટો ડુંગર તૂટી પડવાનો છે વાળ નહીં ઉતરાવે તો? અરે ડુંગર તો એ વખતે પણ નતો તૂટ્યો જ્યારે તમારી માના વાળ ઉતરાવ્યા હતા. ત્યારે ક્યાં ગયા હતા? કેમ ન રોક્યા? અરે અમારી બાતો મોટી ઉંમરના હતા, અને જરૂરી નથી કે જે રિવાજો આગળથી ચાલતા આવ્યા હોય એને ચાલુ રાખવાના. અરે રીત રિવાજો મુજબ નહીં ચાલો તો સમાજમાંથી બાકાત થઈ જશો. ગમે તે થાય, હું દેવલીના વાળ નહીં ઉતરાવા દઉં. માનો કે ન માનો, અમારે કેટલા ટકા આ દેવલીના વાળ નહોતા ઉતરાવા તો અમને બોલાવ્યા શું કામ? હાલો બધા, હાલો, ઉભા થાઓ, હાલો. ના ના ફોઈ, ના, આવો ગજબ ના કરશો. એમના વતી માફી હું માંગુ છું. તમે બેસો, બેસો બધા. હું જોઉં છું કે કોણ રોકે છે આના વાળ ઉતરાવતા. અને તમે ના જાતમાંથી અલગ થઈ જશો તો ક્યાં બાંધી રાખશો ઘરના જુવાન છોકરા છોકરીઓને? આયા મોટા, બધાને કુંવારા બેસાડી રાખવાના છે કે શું? અને તું આવીને બેસે છે કે હું આવીને બેસાડું? અને તું શું જોઈ રહી છે? બેસાડ આવે અહીંયા, બેસાડ. ચાલ બે. તને શું થયું? તને અલગ શીખવાડવું પડશે. જી મોટી બા.
હે રામ, આ શું થઈ રહ્યું છે? આટલા સુંદર વાળ કાપવાની તમારામાં હિંમત કેવી રીતના આવી? એ અનસુયા દેવી, આ શું લવારો કરી રહ્યા છો? હા, હવે આ તમારા ઘરની દીકરી નથી રહી, અમારા ઘરની વહુ છે. અને અમે આવા ખોટા રિવાજોમાં નથી માનતા. અમે અમારી વહુ દીકરીને તેડવા આવ્યા છે. હં? અરે વાહ, અમારે કેટલા ટકા? જેવું કરશે એવું ભરશે. અમારે શું? દેવલીબેન, આ નાસ્તો કરી લો. અને રાજુ, તું દૂધ પી લે, ને તો તારા કાકી નારાજ થઈ જશે. આમાં. શેઠાણી બા, આજે જમવામાં શું બનાવશું? મને નહીં પૂછવાનું, આ દેવલીબેનને પૂછો. પણ અમને તો કંઈ જ ખબર નથી. કશો વાંધો નહીં, પછીથી કેવડાવજો. આજથી આ હવેલીની તમામ જવાબદારીઓ તમારી. મેં તો બહુ જ કર્યું. હવે આ બધી જવાબદારીઓ તમારી. અને હા, આમાં કોઠારની, તિજોરીની અને કબાટોની ચાવીઓ છે. આજથી આ હવેલીની તમામ જવાબદારી તમારી. અને હા, રાજુને પણ તમારે જ સાચવવાનો છે. આ જવાબદારીઓ અમને ના સોંપશો. આ તમારી જગ્યા અમે ના લઈ શકીએ. શાંત થાઓ દેલીબેન, શાંત થાઓ. આ ઘર તમારું જ છે અને તમારી પાસે તો આખી જિંદગી પડી છે. અરે, તમે તો આ ઘરના નાના વહુ છો, સમજ્યા?